નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। તમે જો કિસાન હોય અથવા તો ખેડૂત હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે, કેમ કે હવે 23મો હપ્તો થોડાક દિવસની અંદર જમા કરવાનો છે। તો 23મો હપ્તો મેળવવા માટે તમારે 3 અગત્યના કામ કરવા પડશે, જેમ કે આધાર લિંકિંગ, ઈ-કેવાયસી અને જમીન ચકાસણી। તો આ કઈ રીતે કરશો, ક્યાં કરશો, કેટલા સમયની અંદર કરવાનું છે અને 23મો હપ્તો કઈ તારીખે જમા થશે તેની માહિતી આજના આ નાના એવા વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે ત્રણેય કામગીરી નહીં કરો તો તમારો હપ્તો પણ અટકી શકે છે। શું છે સંપૂર્ણ માહિતી તેની દોસ્તો આપણે આજના આ નાના એવા વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો નવા મિત્રો જોડાણા હોય તો અમારી ચેનલ MCS ડિજિટલ ગાઈડને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો। કિસાન યોજનાને લઈને નવી માહિતી સામે આવી છે જે તમારા સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું। નમસ્કાર ખેડૂત મિત્રો તમે ધ્યાન આપજો, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ટૂંક જ સમયની અંદર જમા થવાનો છે, પણ જો તમે આ 3 કામગીરી નથી કરી તો તમારા ખાતાની અંદર પૈસા અટકી પણ શકે છે। તો આખો વિડીયો જરૂરથી જુઓ, નહીતર તમને નુકસાન પણ થઈ શકે છે અને હપ્તો પણ અટકી શકે છે। તો દોસ્તો વાત કરીશું આપણે પીએમ કિસાન યોજનાની થોડી એવી માહિતી। દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટામાં મોટી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેમને પીએમ કિસાન યોજના કહેવામાં આવે છે। આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપે છે, પરંતુ અહીંયા થોડીક અપડેટ પણ સામે આવી છે। ત્યાર પછી ખેડૂતોએ રાહત છે 23મા હપ્તાની જોવી પડશે। અનુસાર દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરે આપવામાં આવતો હોય છે, એટલે કે દર આખા વર્ષની અંદર 4 મહિને એક વખત હપ્તો જાહેર કરવામાં આવે છે। તે પ્રમાણે 23મા હપ્તો છે જૂનના અંતમાં અથવા તો આવનારો જુલાઈ મહિનો છે તેની શરૂઆતના અઠવાડિયાની અંદર તમારા ખાતાની અંદર હપ્તો જમા કરવામાં આવે છે, પરંતુ તમે 3 કામગીરી કરેલી હશે તો જ તમને હપ્તો આપવામાં આવશે। તો કઈ 3 કામગીરી છે તેની આપણે આગળ વાત કરવાના છીએ। એ પહેલા જો કે હજુ સુધી સરકારશ્રીએ સત્તાવાર તારીખ જાહેર કરેલી નથી, પરંતુ જો તમે સમયસર કેટલીક જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારો હપ્તો પણ અટકી શકે છે। ચાલો હવે જાણીએ કયા 3 કામ છે તે ફરજિયાત કરવા પડશે તેમની માહિતી। એમાંનું સૌપ્રથમ કામ છે દોસ્તો આધાર લિંકિંગ। તમારું આધાર કાર્ડ બેંક ખાતા અને યોજના સાથે લિંક હોવું ખૂબ જ જરૂરી છે। તમારું દોસ્તો આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, આધાર કાર્ડ અને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવો ત્યારે તમારા જમીન સાથે। જો આધાર લિંક નહીં હોય તો હપ્તો પણ અટકી શકે છે। ત્યાર પછી મોટામાં મોટી બીજી કામગીરી ઈ-કેવાયસી અથવા તો તેમને ફાર્મર રજીસ્ટર પણ કહેવામાં આવે છે। તો ઈ-કેવાયસી અથવા ફાર્મર રજીસ્ટ્રેશન પણ તમારે ફરજિયાત કરાવવું પડશે, જેનાથી ખાતરી થાય કે આ યોજનાનો લાભ સાચા હકીકતમાં ખેડૂત લઈ રહ્યા છે। જો તમારે ઈ-કેવાયસી ન હોય તો કરાવેલું ન હોય તો તમે નજીકના CSC સેન્ટર છે ત્યાં જઈ કરાવી શકો છો, અથવા તો પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ તમે તમારી જાતે તમારા મોબાઈલની અંદર પણ કેવાયસી કરી શકો છો। અને મુખ્ય બાબત તો કે ત્રીજું કામ જમીન ચકાસણી। આ યોજનાનો લાભ મેળવવા માટે જમીનની વેરિફિકેશન પણ જરૂરી છે। એ તમે મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન કરશો એટલે તમારી જમીન ચકાસણી ફાર્મર રજીસ્ટ્રેશન થઈ ગયેલું ગણાશે। જો આ પ્રક્રિયા અધૂરી હશે તો પણ હપ્તો મોડો પડી શકે છે અથવા તો હપ્તો આવી પણ ન શકે। આટલા માટે જ મિત્રો જો તમે પીએમ કિસાનનો 23મો હપ્તો સમયસર મેળવવા માંગતા હોય તો આજે જ આ 3 કામ પૂર્ણ કરી લેજો। અને આવી સરકારી યોજનાઓની વધારે માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું દોસ્તો અમારી ચેનલની અંદર MCS ડિજિટલ ગાઈડની અંદર। ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત।